હવે કોઈ બોલશો નહીં. શ્રી વલ્લભા. આપણે બધા આજે સવારના આગળ પાછળ થઈ ગયા, એટલે તમે લોકો આગળ નીકળ્યા અને અમે પાછળ. અમે ભક્તિમાં પાછળ છીએ, પણ આ સાયન્સ એવી કૃપા કરી છે કે મિસ થઈ જાય ને એ યુટ્યુબમાં પાછા જોઈ લઈએ. અમે સવારે કોટવનનો સત્સંગ કર્યો. કોટ એટલે કાઠિયાવાડીમાં એમ કહેવાય કે બાજુવાળા રહેવા આવ્યા હોય ને બરાબર ન હોય તો આપણે શું કહીએ, સમજી ગયા ને? તો વ્રજની આ છેલ્લી બેઠક છે. ત્યાં વ્રજની બેઠકને પ્રભુએ કોટ બાંધી દીધો. હવે આનાથી આગળ ત્યાં શીતલકુંડ છે, એની બધી લીલાનું વર્ણન સવારે અમે 1.5 કલાક કર્યું. શીતળતા હતી, શીતલકુંડ હતો ને, બેઠકજીમાંથી પાણી જતા હતા. શીતલકુંડ ઉભરાતો નહોતો, પણ એ જળ વલ્લભના ચરણ સ્પર્શ કરવા નજીક આવી ગયું હતું. 40 વર્ષ પહેલાં અમે નાના હતા અને વ્રજમાં ગયા તો યમુનાજી છેક દૂર વયા ગયા હતા. ઠકરાણી ઘાટે નહોતા અને ગોવિંદ ઘાટે નહોતા. તો નાના હોય એટલે આપણે શું બોલીએ, ખબર છે. અને હું તો નકામી હતી, મને તો કાંઈ ખબર જ નહોતી પડતી. વોટ ધ મિનિંગ ઓફ પુષ્ટિ માર્ગ? ઓનલી કન્સર્ટ વિથ માય કેરિયર, નથિંગ મોર. અરે સોરી, ઇંગ્લિશમાં બોલે, માફ કરજો. તો અમારી સાથે જે વૈષ્ણવ હતા ને મેં એમ કીધું, આ યમુનાજી આટલા બધા હુકાઈ કા વયા ગયા આઘા? ત્યારે એક વ્રજવાસી મને સરસ જવાબ આપ્યો. ખરેખર વ્રજભાષા એટલે વ્રજભાષા. એમણે કહ્યું, બેટિયા અહીંયા આવ. ખૂબ મોટી ઉંમરના, અને ત્યારે હું તો 30-35 વર્ષની હોઉં. બેટિયા, યમુનાજી ક્યારેય સુકાય નહીં હો. યમુનાજી ક્યારેય આપણાથી દૂર ના જાય હો. યમુનાજી ક્યારેય આપણને એનાથી દૂર ના કરે બેટા. તોય આપણને સમજણ ન પડી. તો મેં કીધું કાં અહીંયા આઘા વયા ગયા. આઘા એટલે કાઠિયાવાડીમાં તમારામાં શું કહેવાય, દૂર. તો એણે મને સરસ જવાબ આપ્યો. યમુનાજી છે ને, વર્ષે કોકવાર એનું પિયર યાદ આવે ને તો માવતરે ગયા છે. સમજાયું મારા વાલા? તો અત્યારે પૂર આવ્યું છે તો એનો મતલબ શું? ત્યારે એનો અર્થ એ કે ચોમાસામાં લીલી પરિક્રમા હોય અને બધા તીર્થો પ્રયાગ સહિત વ્રજમાં પધારે અને પ્રભુના શરણે બધાય આવે અને યમુનાજી એટલા રાજી થાય કે ભરપૂર થઈને ઉછળે. એટલે યમુનાજી ભરપૂર છે. तो व्रज भाषा के आगे सब भाषा छोटी. व्रज भाषा के आगे सब भाषा छोटी. जहाँ श्याम सुंदर मचल मचल के मांगे दधी और. आ क्यारे कोण बोल्યું તું, કયા સંજોગમાં બોલ્યું તું ખબર છે કે ટૂંકમાં કહી દઉં? કહી દઉં? ખબર હોય તો એક જણ કયો આવો. જો હવે તમને કહું, ટૂંકમાં કહીશું બધું, કારણ કે આજે આપણે અક્ષય ભટ્ટનું ખેલનવનનું પેલા ખીચે દાઉજીની લીલા હતી, ખેલનવનની નહોતી, ત્યાં આપણે સાંભળીને હવે એનું અનુસંધાન. વ્રજવાસીઓ કેવા ભોળા હોય. ઓલું આવડે છે, માકે બિહારી લાલ? તો ગાઓ ને, લો. बिहारी लाल की जय. मेरे बांके बिहारी लाल तू इतना ना करियो श्रृंगार, नजर तो है लग जाएगी.
नजर तो लग जाएगी मेरे बाके तू इतना ना करियो नजर तो लग जाएगी तेरी सूरतिया पे मन मोरा अटका तेरी प्यारा लगे तेरा पीला पटका तेरी टेढ़ी मेरी चाल हो, तेरी टेढ़ी मेरी चाल तू इतना ना करियो श्रृंगार नजर तो लग जाएगी नजर तो लग जाएगी मेरे बाके बिहारी लाल तू इतना ना करियो श्रृंगार नजर तो लग जाएगी नजर तो लग जाएगी तेरी सूरतिया पे मन मोरा अटका तेरी मुरलिया पे मन मोरा अटका प्यारा लगे तेरा नीला पटका तेरे घूंघरियाले बाल हो तेरे घूंघरियाले बाल तू इतना ना करियो श्रृंगार नजर तो लग जाएगी नजर तो लग जाएगी मेरे बाके बिहारी लाल मेरे बाके बिहारी तू इतना ना करियो श्रृंगार लग जाएगी तेरी कमरिया पे मन मोरा अटका प्यारा लगे तेरा काला पटका तेरे गले पे वैजंती माल हो, तेरे गले पे वैजंती माल तू इतना ना करियो श्रृंगार नजर तो लग जाएगी नजर तो लग जाएगी मेरे बाके बिहारी लाल तू इतना ना करियो श्रृंगार नजर तो लग जाएगी नजर तो लग जाएगी बोलो बाके बिहारी लाल की जय मेरे बाके बिहारी लाल तुम इतना ना करो श्रृंगार નજર તો હે લગ જાયગી મારા બધાનું મહત્વ કેવું છે પણ ચાલો આ એક નાના પ્રસંગ એવા સુંદર યાદ આવી જાય ઠાકોરજીને જે માળાજી ધરાવીએ છે ફૂલના કેટલા ધરાવે છે અરે વાહ તો માએ એટલા સુંદર ઠાકોરજીને તૈયાર કર્યા કાળું ટપકું કર્યું અને માએ કીધું લાલા દર્પણ મેં મત દેખ્યો ઠાકોરજી કે મને ખબર છે હું શ્યામ છું એટલે તું મને દર્પણમાં ના જોવા દે ને माँ के नहीं लल्ला तू श्याम इतना है जो तू श्याम ना होता तो अमास में राधा तुझे कैसे दिखती समझाणो के नहीं मारवाला समझाय ने वंदन नो समझाय ने अभिनंदन तो माए विचार कर्यो આજે મેં એને કેસરી વાઘા ને આભૂષણ ને મોરપીંછ ને કર્ણફૂલ ને અલકાવલી ને આ બધું ધરાયું છે હવે એ હમણાં નીકળશે ને ખેલવા જશે તો એક એક ગોપી બોલાવીને કહેશે લાલા આજા
કોઈ નહીં દેખતા આજા. એમાં જો કોકની નજર પડી જાય ને તો મારા લાલાને તકલીફ થઈ જાય. તો માએ શું કર્યું ખબર છે? પુષ્પની માળા, ફૂલની માળા, સુમનની માળા, એમાં થાક હોય, એમાં મણકા હોય, એમાં લીલું પધરાવવું પડે અને પરોવાય છે નથી ને દોરો હોય ને તો વલ્લભ રૂપી દોરો ન હોતા બધા ફૂલ રખડતા હોત કે ન હોત મારા વાલા? આપણને બધાને ચૂંટી ચૂંટીને મોગરા હારે ગુલાબી ગુલાબ, ચંપા હારે લાલ ગુલાબ અને લીલું વચ્ચે નાખી અને વલ્લભ દોરો બનીને એવા આપણને ગૂંથી દીધા કે પ્રભુના કંઠ સુધી પહોંચી ગયા. તો માએ વિચાર કર્યો, લાલાને માળાજી ધરા. तो रोहिणी जी बोलाया, बेना इतो बड़ो इतो सुंदर तैयार कियो, कितने बढ़िया लगे, तूने क्यों ये माला जी धराई? माए जवाब आप्यो सरस. यशोदा जी बहु भोळा हता. बीजाने यश आपे ए यशोदा અને આપણે પોતે યશ લઈએ એ શું? આ તમે કોઈ બોલતા? यशोदा जी कीधु, सुन लल्ला इतनो सुंदर लगे, इतनो सुंदर लगे. ये माला जी है ने वो विक्षेपिका सखी है. कौन सी सखी? તમે બધા અવાજ કરતા હો ને બોલતી હો, હું શું કહું? મને વિક્ષેપ ના પાડો, મારી લિંક તૂટી જશે. કહું કે ના કહું મારવાલા? તો યશોદાજી કે બેના એ હમણાં ખેલવા જશે ને તો રસ્તામાં વ્રજવાસી મળે, ગોપીઓય મળે, ગોપે મળે, ગયાઓય મળે, બછરાઓય મળે અને ક્યાંક નજર લાગી જાય તો? એટલે માળાજી એટલા સુંદર ધરાવ્યા કે ચાલે એટલે આમામ આમામ થાય તો બધાનું ધ્યાન શેના ઉપર જાય? માલાજી ઉપર. સમજ્યા બધાય? તો આગળ નથી કેવું ને, મારે એ જ કેવું છે. આપણને વલ્લભે જે પણ કાંઈ આપ્યું, મોતીના માળા, પરવળ, હીરા, સોનું, ચાંદી, ચોકી, મોરપીંછ, પાઘ, ગોળપાક, ટીપારો, મુગટ, આ બધાની ભાવના છે. તમે બધા નક્કી કરો ને, આપણે એક વર્ષ વ્રજમાં રહીએ ને તો હું રોજ બધાને કહીશ, મારવાલા કેવા હિસા સમજી ગયા કે આપણે કોઈ દી આવવાનું નથી હોય. પણ મને આનંદ એ વાતનો છે કે તમે રસ ચાખી ગયા છો એટલે હવે ચિંતા કરવાની જરૂર નથી. ઘણું બધું કેવું છે રસનું. પણ હવે અમે જે એવા કોટવન ત્યાંની લીલા જોઈ લેજો યુટ્યુબમાં. પછી આપણે બધા ક્યાં ગયા કોટવનથી? ખેલનવાડ. ત્યાં ખેલન બિહારી છે, ઉપર ખેલન રમણ બિહારી લખ્યું છે. ઠાકોરજી અહીંયા ખેલવા પધારતા, સીધો સાદો ભાવ. અને સામનેજી મળવા આવતા તો નિકુંજમાં રમણ કરતા, એટલે ખેલન નિકુંજ રમણ વિહારી. ઠાકોરજી ખેલતા હોય અને સખાઓ દાવ આપતા હોય. આપણા ઠાકોરજી એકદમ અંચીકુડા, કાઠિયાવાડી એટલે સમજાય ઓછું. કા તમે શું કહો? અંચીકુડા? અંચિત કહેવાય, અંચિત કહેવાય, અંચય અંચય. હવે જેવો દાવ આવે ને એટલે દોડતા ઘરે. યશોદામાં કહ્યું, લલા યું કીધું સંભળ્યો ક્યું દોડતા? એ કે આ લોકો મારો જ દાવ લાવે છે, આ લોકો દાવ આપતા જ નથી. હવે દાવ તો કોણ આપતું હોય છે? પણ આ બધી લીલાઓ ના હોય તો હું ને તમે આ રસની વાતો ના કરાય તો આપણને ભાવ આવે? એકલા તમે
સિદ્ધાંતની વાત કરીએ તો ભાવ આવે, ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, નામ ભાવના. વ્રજમાં બધે વલ્લભે પ્રગટ કરેલી લીલા સ્થળી છે. તો ખેલન વનમાં ગયા, ખેલન બિહારીના દર્શન કર્યા. પછી ક્યાં આવ્યા? અક્ષય વટ. 4 વડ એવા છે. વટ એટલે વડ. આપણે ગુજરાતમાં વડ કહીએ, અમે વડ કહીએ, તમે ઈ જ કહો ને. વડ છે. ઓલા સાવિત્રીની પૂનમે કંઈક કરે ને વડનું શું કરે? જો જેને કરતા હોય એને બધાને ખબર હોય. જેમ સોમવાર કરે ને એમ વડ સાવિત્રી કરે. પણ અમે આવું કઈ જોયું નથી. પણ ઓલું કે ને પરિણા ન હોય પણ પાટલે તો બેઠા હોય ને. તો એવા વડ છે ને, સારસ્વત કલ્પનો છે. 4 વસ્તુનો ક્યારેક ક્ષય ન થાય મારવાલા. અક્ષય તૃતીયા, અખાત્રીજનું એનો અપભ્રંશ, અક્ષય તૃતીયાનો અપભ્રંશ અખાત્રીજ. નાના હોય ને તો ઘરમાં વાતું કરતા હોય. બેનની હગાઈ થાય ને એટલે કેવું લગ્ન, ઈ કે વગર જોયું મુહૂર્ત અખાત્રીજ, વાસ્તુ વગર જોયું મુહૂર્ત વાસ્તુ. તો અક્ષય તૃતીયાનો ક્યારેય ક્ષય ન થાય. આપણામાં અક્ષય તૃતીયા કઈ લીલા થઈ હતી? ઘણી બધી, પણ એમાંથી વિશેષ કઈ? પુરાણમાં ક્ષત્રિયને સ્વપ્ન આવ્યું અને એની પેલા વલ્લભે ગિરિકંદરામાંથી ઝારખંડમાં આજ્ઞા થઈ. સદુ પાંડે, માણેકચંદ પાંડે, ભવાની, નરો વગેરે લઈ ઠાકોરજીને અંદરથી પધરાવી અને પાટ બેસાડ્યા અને નાનું મંદિર કર્યું. એ દિવસ કયો હતો? યાદ આવ્યું ને? મને યાદ ન હોય કરાવાય. પછી અક્ષય નવમી, અક્ષય તૃતીયા ક્યારે આવે? વૈશાખ મહિનામાં. ત્યારે ચંદન યાત્રા. ચંદન ધરવાની શરૂઆત ક્યાંથી થાય? જેને ઘરે ઠાકોરજી છે એને ખબર હોય. સાચું કે ખોટું? પછી આવ્યો જેઠ મહિનો. જેઠમાં જળ યાત્રા ને સ્નાન યાત્રા. આ બધી ખબર છે એટલે મારે કહેવું નથી. પછી આવ્યો અષાઢ મહિનો, રથયાત્રા. ખરું ને મારવાલા? પછી આવ્યો ભાદરવો. શ્રાવણમાં કઈ ન હોય. લીલી પરિક્રમા, લીલી યાત્રા. પછી છેલ્લી હજી એક રહી, ઉપર જઈએ ને સ્નાન યાત્રા. સ્મશાન યાત્રા આપણી મોટી યાત્રા છે. આપણને ક્યારેય મૃત્યુનો ડર લાગતો નથી. કેમ મારા વાલા? યમનાષ્ટકમાં આવે છે, યમોપી ભગિની સુતા કથમોહંતિ દુષ્ટાનપી પ્રિયો ભવતી સેવના તવ હરેથા. યમુનાજી આપણે પૈપાન કરીએ એટલે આપણા માં થયા. એના ભાઈ યમરાજા ભાઈ બીજે જમાડીને કીધું કે મારા વૈષ્ણવ પાસે જવાનું, તો આપણા મામા થયા. તો ભાણી આવે બીવા યમથી ને, એ આવે છે ને આપણને તો લેવા વિષ્ણુદૂત આવે. ક્યારે મૃત્યુથી ડરશો? આપણું મૃત્યુ નથી થતું. આપણે અહીંયા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની જે સેવા કરીએ છીએ ને એ જ બધી ત્યાં કરવાની છે. અહીંયા પ્રેક્ટિસ કરીને જઈએ ને